વિરામ બાદ દર્શક મિત્રો આપનું ફરી એકવાર સ્વાગત છે, કારણ કે ભગવાન જગન્નાથની 147મી આ રથયાત્રા અને રથયાત્રાના રંગે ચંગે અમે આપને દર્શન પણ કરાવી રહ્યા છીએ. અને રથયાત્રા જેમ જેમ આગળ વધી રહી છે, ભક્તો જે કેટલાય સમયથી ત્યાં સ્થળ ઉપર ઉભા છે અને ભગવાન ત્યાંથી જ્યારે પસાર થાય છે ત્યારે તેમના આંખોમાં પણ ઠંડક થાય છે, તેમના હૃદયમાં પણ ઠંડક થાય છે. અને એક સરસ મજાના દ્રશ્યો અત્યારે રથયાત્રામાં જોવા મળી રહ્યા છે. આ એ ભગવાન કે જે ભક્તોની આશા પૂર્ણ કરે છે, આ એ ભગવાન જે ભક્તોના તમામે તમામ મનોરથ સિદ્ધ કરે છે. અને ભક્તિની આ એ પરાકાષ્ઠા કે જ્યારે સ્વયં ભગવાન ગર્ભગૃહનો ત્યાગ કરીને આ એક દિવસ માટે ભક્તો વચ્ચે જાય છે અને ભક્તોના ખબર અંતર પૂછે છે, ભક્તોના હાલચાલને જાણે છે, ભક્તોની સ્થિતિને જાણવાનો પ્રયત્ન કરે છે. એ આ ભગવાન જગન્નાથનું સુંદર મજાનું સ્વરૂપ. ભગવાન જગન્નાથને સુંદર રીતે શણગાર કરવામાં આવ્યું છે. 3 છોગાવાળી પાઘ ભગવાન જગન્નાથને પહેરાવવામાં આવી છે. સુંદર મજાના વસ્ત્ર અલંકારો પહેરાવવામાં આવ્યા છે. અને ભક્તોની દ્રષ્ટિ પણ કેવી છે, મુખાર વિંદ ઉપરથી તો દ્રષ્ટિ નથી હટી રહી, પણ સાથે સાથે ભગવાને કેવી પાઘ પહેરી છે, ભગવાને કેવા અલંકારો પહેર્યા છે, ભગવાને કયો હાર પહેર્યો છે, એ તમામે તમામ વસ્તુની નોંધ એ ભક્તો અત્યારે લઈ રહ્યા છે. અને ભગવાન કૃષ્ણનું, આ ભગવાન જગદીશનું આ દિવ્ય સ્વરૂપ જ્યારે ભક્તો વચ્ચે પહોંચી રહ્યું છે, ત્યારે ભક્તોના મનમાં, ભક્તોના હૃદયમાં કેવો ભાવ ઉત્પન્ન થઈ રહ્યો છે, એ આપણે સંગીતના માધ્યમથી જાણવાનો આ મંચ ઉપરથી અહીંયા પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્યારે આપણી સાથે તૃપ્તિ ગઢવી જોડાયેલા છે, જેઓ ગાયિકા છે અને લોક સંગીત સાથે જોડાયેલા છે. લોક સાહિત્યની જે રચનાઓ છે, જે આપણા લોક સાહિત્યકારોએ રચી છે, એને પણ પોતાનો સુંદર મજાનો સ્વર આપ્યો છે. ત્યારે ભગવાનના ભજનને આપણે સાંભળીને આપણી મન અને આત્માને પણ આપણે પવિત્ર કરીએ. તૃપ્તિ. હે ગોકુળ એ ગમતું નથી, અને ઓલી જમુના જમુના લાગે ખારી જે. હે મારા વાલા નિહારે મને વેરજો અરે રે મને શિદને કરાવ્યા તે શામળા. હે મારા વાલા નિહારે મને વેરજો. અરે રે મને શિદને કરાવ્યા તે શામળા. એવો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી.
જય જય દ્વારિકાધીશ. આહા. જય જગન્નાથ. ઈ ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મુને માયા લગાડી રે માયા માયા. ઈ ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મુને માયા લગાડી રે. હે એણે મુને માયા લગાડી મારા વાલા, હે એની મુને માયા લાગી રે. હે રાધાજીનો રાધાજીનો રાધાજીનો, હે રાધાજીનો શ્યામ મારો રાજા રણ છોડ છે, એણે મુને માયા લગાડી રે માયા માયા. ઈ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મુને માયા લગાડી દીધી બા. જય જગન્નાથ. Yeah. હે પીળા રે પીતાંબર પહેરાય મારા મનડાને હર્યા, એ પીળા રે પીતાંબર પહેરાય મારા મનડાને હર્યા. અમાના કાળજ કોર્યા રે કાનાને જોયા, એવા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા, એવા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા. શ્રી રાધે. એ હાલો હાલો. હે ચાલ છે ચટકાળી તારી, એના ઉપર જાવું વારી. ચાલ છે ચટકાળી તારી, એના ઉપર જાવું વારી. ભમી ગયા જ મતી મારી રે, સુધ બુધ ખોયા. યમુનાના પાણી ગયા તારે કાનુડાને જોયા. જય 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 જગન્નાથ. આહા. હે તમે તાળી પાડો તો જગન્નાથ કેરી રે, બીજી તાળી ના હોય જો.
ભાઈબંધમાં ઘણો ફેર છે રે કોને ભાઈબંધ કહેવાય જો એ ભાઈબંધમાં ઘણો ફેર છે રે કોને ભાઈબંધ કહેવાય જો હે ભાઈબંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે એને ભાઈબંધ કહેવાય જો હે તમે તાળી પાડો એ તમે તાળી રે પાડો એ તમે તાળી પાડો તો જગન્નાથ કેરી રે બીજી તાળી ના હોય જો એ જય જગન્નાથ હે તમે તાળી પાડો તો જગન્નાથજીની રે બીજી તાળી ના હોય જો હે તમે તાળી પાડો તો જગન્નાથજીની રે બીજી તાળી ના હોય જો હે તમે તાળી પાડો એ તમે તાળી રે પાડો તો જગન્નાથજીની રે બીજી તાળી ના હોય જો એ તમે સમરણ કરી લ્યો આજ સમરણ કરી લ્યો જગન્નાથજીનું રે બીજું સમરણ ના હોય જો હે તમે તાળી પાડો એ તમે તાળી રે પાડો તમે તાળી પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ના હોય જો તમે સમરણ કરી લ્યો આજે શ્યામ કેરું રે બીજું સમરણ ના હોય જો સમરણ ના હોય જો આહા તમારી ગાયકી ખૂબ જ તમારી અતિ સુંદર તમારો આ કંઠ છે અને જેના કારણે અત્યારે આખો માહોલ પણ વીટીવીના સ્ટુડિયોનો માહોલ પણ ભગવાન જગન્નાથની ભક્તિમાં જાણે કે લીન થઈ ગયો હોય તેવો માહોલ અહીંયા પણ જોવા મળી રહ્યો છે જે રીતે રથયાત્રા આગળ ધીરે ધીરે વધી રહી છે અને ભક્તોમાં કેવો માહોલ છે અમે આપને જે રીતે દ્રશ્યો બતાવ્યા કે ભજન મંડળીની બહેનો જે કૃષ્ણ ભક્તિમાં ભગવાન જગન્નાથની ભક્તિમાં જે રીતે તન્મય થયેલી જોવા મળી રહી છે એવી જ રીતે અહીંયા પણ એવો જ માહોલ જોવા મળી રહ્યો છે આગળ પણ અન્ય રચના સાંભળીશું પણ સમય થયો છે બ્રેકનો લઈએ બ્રેક